બનાસકાંઠાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડીસા ખાતે કરાઈ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી ઉજવણી કરાઈ। જિલ્લાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ડીસાના ટીસડી ગ્રાઉન્ડ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારી અને લોકોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો। જોકે અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પાણીની સમસ્યાને નિવારવા માટે સરકારે અનેકવિધ યોજનાઓ મંજૂરી કરી છે અને સરકારી યોજના થકી તળાવો ભરવાની કામગીરી પણ ચાલુ છે। એટલે આવનારા સમયમાં પાણીની સમસ્યા મહદઅંશે હલ થશે। જ્યારે બનાસ ડેરી થકી લાખો લોકોની આજીવિકા ચાલે છે। બનાસ ડેરી પ્રગતિના સોપાન સર કરી અને આર્થિક સભ્યતામાં વધારો કર્યો છે। જોકે પાણી અને બનાસ ડેરી થકી શ્વેત ક્રાંતિની વિધાનસભા અધ્યક્ષ છે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો। ત્યારે આગામી સમયમાં પણ બનાસકાંઠાના જે પ્રાણ પ્રશ્નો છે તેને ઉકેલવા પણ સરકાર તત્પર છે અને લોકોની સુખ અને સુવિધા જળવાઈ રહે તેવા સરકારના પણ પ્રયત્નો છે। જોકે પોલીસ પરેડ અને સલામી અને અનેક કરતા પણ પોલીસે રજૂ કર્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। 78મા સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ માટે જીવવાનો। બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ, મારા દેશ માટે જીવીશ એવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।